ધીરે ધીરે આમ હાલી આવે પાણી વિનાના મારી નાખો છે શું તારે કાકી બહુ વજન લાગે છે ગોરી ઉતરાવો ને વજન તો લાગે જ ને 50 કલાક થી હાલી આવે તું અહીં કારણે 15 મિનિટના રસ્તામાં અડધી કલાક લગાવે આટલો વજન લઈને તું અડધી કલાક થી હાલે તો વજન ન લાગે અને હવે તું કઈ કામ નથી કરતી ને ઓલે ઓળીમાં બેઠી બેઠી નિરાશુ રોટલા તોડતી હતી ને એટલે તને કામ કરવામાં આ લાવા માંડ્યો મને બધી ખબર છે આમ નિરાશી જા અને પાણી લે ગોરામાં તરિયા હુકાઈ ગયા ચિંતા આમથી તું કરમાં હું તને હે ને બધી આદત પડી દઈશ પાછી કામ કરવાની આમ હશે ને બહુ પાછું મોઢું આમ મીલું કરીને ઊભું રહી જાય ટપુસ્યા પાડવા માંડે તારું મોઢું ક્યાંથી જોવાઈ ગયું મારે હવારમાં ફોનમાં હવે આખો દી બગડી જવાનો છે મારો તારું મોઢું જોઉં છું ને તો મને માથું દુખવા માંડે આમ જા ગોરામાં પાણી નાખો ઉભામાં મારું મોઢું જોવે હે ભગવાન હવે કયો મારો દી જવાનો છે કોણ જાણે આનું મોઢું જોવાઈ ગયું છે હવે મારે જઈને આરામ કરવો પડશે માથું ચડી ગયું મારું હાવ छोड़ दो छोड़ दो कौन से શું થયું માં શું થયું કઈ સપનું આવ્યું કઈ ખાતું અંકિતા કઈ ખાતું અરે માં તમે બીઓ માં ખરાબ સપનું હોય છે તમે ચિંતા કરો માં ના અંકિતા હાચું કહેવાનું એવું લાગતું તું મને માં તમે આટલા બધા બી ગયા એવું શું સપનામાં દેખાણું તું અંકિતા કઈક કાળો પડછાયો હતો મારું ગળું દબાવતું હતું અંકિતા મારી પાછળ દોડતું હતું હું બહુ ભાગી પણ મારી વાહ દોડતું હતું મને બહુ બીક લાગી અંકિતા અને જાજા મોટા અવાજમાં બોલતું હતું હું તને નહીં મૂકું તે મારી છોકરીને હેરાન કરી છે ને હવે હું તને નહીં મૂકું બહુ બીક લાગે છે મને નહીં મૂકી માં તમે બેવો માં ઈ તો હું છું તમે ચિંતા કરો માં ઈ તો બધું સપનું હતું જો તમે અહીંયા બેઠા છો હું તમારી બાજુમાં બેઠી છું અહીંયા મારા સિવાય કોઈ નથી માં ઈ તમે બધું સપનામાં જોયું હતું અને સપનું સાચું ન હોય સાચું કે અંકિતા એ સપનું જ હતું પણ અંકિતા સપનું બહુ ભયાનક હતું મને બહુ બીક લાગતી હતી પણ સારું છે બધું સપનું જ હતું હા માં ઈ હવે બધું તમે જે જોયું છે ને એ હવે બધું ભૂલી જાઓ ઉભા રહ્યો હું તમારા હાટન પાણી લેતી આવું આલ્યો માં તમે પાણી પીવો ખરાબ સપનું સમજીને અને બધું ભૂલી જાઓ અને આરામ કરો લાઈને અંકિતાને પૂછી જો કે દાદીનો કાંઈ ફોન બોન આવ્યો
અંકિતા, દાદીનો કાંઈ ફોન બોન આવ્યો તો? દાદીનો ફોન? ના ના, દાદીનો ફોન નથી આવ્યો. નથી આવ્યો અંકિતા ફોન? કેટલા દી થઈ ગયા મેં દાદીનો અવાજ નથી સાંભળ્યો. અંકિતા, તારી પાસે ફોન હોય તો દાદીને ફોન લગાડી દે ને. મેં કેટલા દીથી એની હારે વાત નથી કરી. મારે એની હારે વાત કરવી છે. મને દાદીની બહુ યાદ આવે છે. અરે દિવ્યા, મારી પાસે ફોન હોત ને તો હું તને ફોન કરી દેત, પણ મારી પાસે ફોન નથી. હા અર્પિતા, હું તને ફોન કરવાની જ હતી. એલી દીવડી, આયલ ક્યાં વઈ ગઈ? હા કાકી, આવું છું. લે આ શું વરી? આ ઢીંગલા તો મેં ઓલી દીવડીની જે કોઠડીમાં પૂરી હતી ને એમાં જ નાખીને હાલી આવી હતી, પણ આ ઢીંગલા અહીંયા કેમ આવી ગયા? લાગે છે ઓલી દીવડી આ પાછા લઈ આવી છે. જ્યાં હતા ને અહીંયા જ ઢીંગલા પાછા હું નાખ્યો. એનો જીવ આમાં ગરી રહ્યો છે ને, મને ખબર છે. હે તાળામાં પેક કરીને હાલ્યો. આ દીવડોનો જીવ રહ્યો ને આ ઢીંગલામાં જ પૂરાઈ રહ્યો છે. એકવાર નાખીને તાળું દઈ દઉં ને એટલે બધી લપત મટે. પછી જોઉં છું કેમ કાઢે છે. હવે જોઉં છું દિવ્યાના લગી કેમ પૂગે છે. આવું કેમ બને? આ ઢીંગલા તો હું હજી અત્યારે જ મૂકીને આવી ઓલા ઓરડામાં અને પાછા અહીંયા આવતા રહ્યા. શું થાય છે કે સમજાતું નથી મને. એક કામ કરું, હવે છે ને આનું હાવ કામ છે ને તમામ જ કરી નાખ. એક કામ કરું, આને હળગાવી જ દઉં એટલે આ હે ને મને ક્યાંય દેખાય જ નહીં. હા, હાવ ખતમ કરી નાખું. લાકડા તો તૈયાર થઈ ગયા. હવે ઢીંગલા લઈ આવ અને પછી મૂકી દઉં દિવાળી એટલે આ હે ને લટાકો જ મટે. માં, બાપુ, કાકી, કાકી તમે આ શું કર્યું કાકી? આ બાજુ આવતી રે. ના કાકી, મને મૂકો. સામાયા કને ના. અરે તારે ક્યાં જાવું છે? આ ઢીંગલા ભેગી તું હરગી જા. મરવું છે કે શું? માં, માં, કાકી મૂકી દો. માં, માં, મૂકી દો કાકી, મૂકી દો મને. દિવ્યા પણ હું છે?
હરગી જાય કાકી મૂકી દ્યો હમણાં હરગી અરે જાય હરગી જાય એટલે તો રાખ્યા છે અને શું છે ઓય ઢીંગલામાં હે કે તારે એને હારે હારે જીવ દેવો છે તારે હે કાકી મૂકી દ્યો મને હરગી ગયા હવે રેવા દે ઈ ઢીંગલા છે એ ઢીંગલા નથી મારા માં અને બાપુ છે મને મૂકી દ્યો મને દિવ્યા માં ના મૂકી દ્યો કાકી મૂકી દ્યો મૂકો કાકી મને ચા મૂકી દીધી માં બાપુ આ શું કરું માં શું કરું મરી ગયું બરોબર છે હાવ ઢીંગલા વાહે ગાંડી થઈ ગઈ હતી કઈ કામ નથી કરતી ને કાંઈ નહીં હવે થોડીક વાર રોઈશે અને આપમેળે ચૂપચાપ થઈ જાય પાછી કામ કરવા મળશે ના બચાવીએ ક્યું દિવ્યા શું થયું દિવ્યા દિવ્યા તું આયા કા બેઠી છો અને તું રોવેસ કા દિવ્યા શું થયું દિવ્યા દાદી માં બોલ તો ખરી શું થયું દિવ્યા તું કા રોવેસ આ બધું શું છે દાદી માં કાકીએ છે ને તારી કાકીએ તારી હારે આવું બધું કર્યું સાની રહી જા દિવ્યા તું રોમાં સમજો હવે તો તારા દાદી તારી પાસે આવી ગયા છે ને તું જરાય રોમાં ઉપાધિ ન કરતી તારા કાકીને મારે સમજાવવા પડશે હાલ તું હાલ સાની રહી જાય ઓહો આવો આવો તમારી જેકની કમી હતી પૂજા તે આ શું કર્યું આમ તો જો ત્યાંની હાલત તો જો કરી છે અરે પૂજા મને ખબર હતી કે તું એની કાકી છો પણ મને એમ થયું કે કાકી એ માં સમાન કહેવાય અને મારા ગયા પછી તું એનું ધ્યાન રાખીશ મેં તારી આગળ આવી આયસા નથી રાખી પૂજા આમ તો જો એની હાલત તો જો રોઈ રોઈને અડધી થઈ ગઈ પૂજા તે દિવ્યાએ આવો વ્યવહાર કર્યો તને જરા શરમ ન આવી એ ડોહીમાં બંધ કરો તમારું આ બધુંય મને ખબર છે તમે આને લઈને આવ્યા છો ને એની વારસ લઈને આવ્યા છો અને ઉપરાંત 3 વાગે આવ્યા છો તમે પણ હવે આયા કાંઈ તમારી હાલવા નથી કે નથી આ દીવડીને હાલવાની કોઈને હવે આ ઘરમાં એની અકાળા ન થાતી હવે હું કોઈનું બરદાસ્ત નહીં કરું અને પૂજા તું મારી વાતે સાંભળી લે હવે તો હું આવી ગઈ છું
અને મારા હોવા છતાંય જો તે દિવ્યા એને કાંઈ પણ ખોટું કર્યું ને તો હું એ હકાલવા નહીં દઉં. હવે હું જોઉં છું કે તું દિવ્યા એને કેમ ખોટું કરેશ. હું કરી લઈશું તમે હે હું કરી લઈશું બસ પૂજા, બહુ થયું હવે, બસ. દિવ્યા હવે તું જરા ચિંતા કરમાં, તને હું કાંઈ નહીં થવા દઉં. અરે આને તો હું મૂકવાની નથી. અરે ડોઈમાં તમે તો આગળ જાઓ. દાદીમાં એટલે તું તો મેં જડ તને હે ને હવે હું મૂકીશ નહીં. આ ડોઈનો તો એક પગ કબરમાં છે અને એક બહાર છે. હું એને મૂકવાની નથી. આને તો હું નીપટી રહીશ પછી. દાદીમાં કાકી મૂકો. કાકી મૂકો. તારું તો હું શું કરું ને એમ થાય છે મને. તને તો ઊભી રે. તને તો હું મારો હાથ કાં નથી હલતો. મારા હાથને શું થયું? મારો હાથ નથી ચકતો. માં આ શું થયું? અંકિતા જો ને મારો હાથ ઉચકતો નથી. એવું લાગે છે હાથ કોકે પકડી રાખ્યો હોય એવું છે. હારું કર્યું અંકિતા, તું આવી ગઈ. અંકિતા આ શું કરે છે તું? હું થઈ ગયો અંકિતા તને. આ બધું શું થાય છે? અંકિતા મૂકી દે અંકિતા મને. અંકિતા 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 શું થઈ ગયું છે તને? અંકિત તું મારી દીકરીને હેરાન કરે. કોણ છે? હું તને નહીં મૂકું. તું મારી દીકરીને હેરાન કરે છે ને, હું તને નહીં મૂકું. કોણ છો? હું એની માં છું. હું તને નહીં મૂકું. હું જ્યાં લગી છું ને ત્યાં લગી તું મારી દીકરીને હાથે નહીં લગાવી હોય. હું તારા ભરોસે મારી દીકરીને હું અહીંયા મૂકીને ગઈ હતી અને તે મારી દીકરીને આ હાલત કરી. હું તને નહીં મૂકું. નહીં મૂકું તને. નહીં મૂકું. મને માફ કરી દો. મને મારો માં. મને મારો માં. મને મારી ભૂલ સમજાઈ ગઈ. મને માફ કરી દો. હું કોઈ દી દિવ્યાને નહીં હેરાન કરું. નહીં કરું હવે હું કોઈ દી નહીં કરું. માં આ શું થયું? દિવ્યા
દિવ્યા દાદી માં માં હવે કાકીને એની ભૂલ સમજાઈ ગઈ છે. તમે હવે એને હેરાન કરો માં. માં હવે એને માફ કરી દો માં. સાંભળો છો ને તમે માં? ક્યાં છો તમે માં? માં માં પૂજા, તું એવું ન વિચારતી કે મારી દીકરી આ દુનિયામાં એકલી છે. મારી દીકરીને જ્યારે જ્યારે એની માની જરૂર પડશે ત્યારે એની માં આવીને ઊભી રહેશે. દિવ્યા તો તારી દીકરીની જેમ કહેવાય, તારે એની દીકરીની જેમ રાખવી જોઈએ. પણ તું તો કોઈ દુશ્મની ન કરે એવું એની હારે વર્તન કરે છે, અને પછી મારાથી કેમ જોયું જાય. અને હવે જો તેને જરાય દુઃખ દેવાનો વિચારે કર્યો ને પૂજા, તો તારે એનું બહુ ખરાબ પરિણામ જોવું પડશે. મને માફ કરી દો. મને ખબર છે મેં મા બાપ વિનાની દીકરીને બહુ દુઃખ આપ્યું છે. મને માફ કરી દો. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું કોઈ દી દિવ્યાને હવે દુઃખ નહીં આપું. મેં બહુ દુઃખ આપ્યું છે દિવ્યાને. હવે હું એને મારી દીકરીની જેમ જ રાખીશ. હવે તું દિવ્યાને કોઈ દી એકલી નહીં રહેવા દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સાની રેજા દિવ્યા, રોમા. જોયું પૂજા, ભલે આ દીકરી મા બાપ વિનાની હતી, એના મા બાપ એને મૂકીને વયા ગયા હતા, પણ તે તારી નજરે જોયું ને આજ. ભલે ને આના મા બાપ મરી ગયા હોય, પણ જ્યારે મા બાપ વિનાની દીકરી પર દુઃખ પડે ને ત્યારે મરી ગયેલા એના મા બાપને આત્માને શાંતિ ન હોય, અને એ આત્માને એનું રક્ષણ કરવા આવવું પડે છે. સાચી વાત છે. અને મને હવે એ સમજાઈ ગયું છે. અને હવેથી આપણે બધા પરિવારની જેમ જ હારે રહીશું.